નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજસ્વ ફાઉન્ડેશનનો નવો અભિગમ જેમાં વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછા સમયમાં મેન્સ રિલેટેડ એસે કે GS1, 2, 3ના કોઈ પણ ટૉપિકનું સારાંશ અને લખવામાં મદદરૂપ થઈ શકે એ પ્રકારની તૈયારી કરાવવાનો જે શરૂઆત કરવામાં આવી છે એનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. એવી જ રીતે આજે આપણે એક નવા ટૉપિક ઉપર ચર્ચા કરીશું. કઈ રીતે મેન્સનો પ્રશ્ન એમાં લખી શકાય, કયા કયા ટૉપિકો એમાં આવડી શકાય એની ચર્ચા કરીશું. પ્રશ્ન ખૂબ સરસ છે. ભારતીય ગ્રામ વિકાસ માટે અંતરિક્ષ ટેકનોલોજી. સેમ પ્રશ્ન ઘણી બધી રીતે ઘણી બધી વાર પૂછાયો છે, પૂછાઈ પણ શકે છે કે વિકસિત ભારતમાં ઉપગ્રહોનું મહત્ત્વ, ઉપગ્રહો અને અંતરિક્ષ ટેકનોલોજી અને ભારતનું ગ્રામ્ય વિસ્તાર વચ્ચેનો સમાવેશ વગેરે. તો આપણે શરૂઆત કરીશું કે વિજ્ઞાન અને ટેકનોલોજી એ કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિની ચાવી છે. ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબે કહેલું છે. ભારતમાં 65થી વધુ જનસંખ્યા ગ્રામ્ય વિસ્તારમાં વસે છે, જ્યાં કૃષિ, આરોગ્ય, શિક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપન જેવી સમસ્યાઓ છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ISRO એટલે ISRO દ્વારા વિકાસ પામેલી અંતરિક્ષ ટેકનોલોજી આ સમસ્યાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કારણ કે અંતરિક્ષમાં નવી ઊંચાઈઓ સર કરવાથી આજે આપણે ગામડાઓમાં નવી આશાઓ જગાવી રહ્યા છે. બીજો મુદ્દો આવરી લેવાય, કૃષિ અને જળ સંસાધન વ્યવસ્થાપન. ઉપગ્રહો ખેતરમાં ઉતર્યા છે. હવે ખેડૂતોને ખેડ નહીં, ટેકનોલોજી પણ મદદ કરે છે. આ સાબિત કરી બતાવ્યું છે ઇન્ડિયા રિમોટ સેન્સિંગ IRS ઉપગ્રહોએ, જે જમીનના આરોગ્ય, પાર્ક નિરીક્ષણ, દુષ્કાળની આગાહી માટે ઉપયોગી માહિતી આપે છે. ફસલ એટલે ફોરકાસ્ટિંગ એગ્રીકલ્ચરલ આઉટપુટ યુઝિંગ સ્પેસ, એગ્રો મેટરોલોજી એન્ડ લેન્ડ બેઝ ઓબ્ઝર્વેશન્સ. પ્રોજેક્ટ દ્વારા પાકની ઉપજની આગાહી કરવામાં મદદ મળે છે. ગુજરાતમાં ઉપગ્રહ ચિત્રો દ્વારા ભૂગર્ભ જળ નકશાઓ તૈયાર કરવામાં આવ્યા હતા, જેના કારણે સિંચાઈ માટે યોગ્ય આયોજન શક્ય બન્યું. આરોગ્ય અને ટેલિમેડિસિન. ભારતીયની ટેલિમેડિસિન સેવાઓ જે ISROના ઉપગ્રહો દ્વારા કાર્યરત છે. આયુર્વેદ તો જૂના યુગમાં ફળ્યું, હવે ટેલિમેડિસિનના યુગો ગામડાઓમાં આરોગ્યની નવી ઉમંગ ફેલાવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓને સરળ અને સુલભ બનાવી છે. COVID-19 મહામારી દરમિયાન ઉપગ્રહ આધારિત સંચાર દ્વારા દૂરદ્રષ્ટિ સારવાર અને વર્ચ્યુઅલ કન્સલ્ટેશન શક્ય બન્યું છે, જેના કારણે ગ્રામ્ય આરોગ્ય કેન્દ્રોની સુવિધાઓ પર બોજો ઘટ્યો છે. બીજું એક સમાવેશ કરી શકાય શિક્ષણ અને ડિજિટલ સમાવેશ. જ્યાં છે અંતરિક્ષ ત્યાં છે શિક્ષણ. હવે ગામડાઓ પણ ટેક સેવી બની રહ્યા છે. તે એજ્યુસેટ ઉપગ્રહ દ્વારા સાબિત થયું છે, જે ગ્રામીણ વિસ્તારોમાં ડિજિટલ શિક્ષણ લાવી રહ્યું છે. ડિજી ગાંવ જેવા પ્રયાસો ગામડાઓમાં ડિજિટલ સાક્ષરતા વધારવામાં મદદરૂપ થઈ રહ્યા છે. આપત્તિ વ્યવસ્થાપન અને કનેક્ટિવિટી. ભારતમાં ચક્રવાતો, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સામાન્ય બની રહી છે, અને આવા સંજોગોમાં જ્યાં ભૂકંપ, પૂર કે ચક્રવાત હોય ત્યાં ઉપગ્રહની નજર હંમેશા ત્રાટકે, કારણ કે ઉપગ્રહો દ્વારા સમયસર ચેતવણી આપવામાં આવે છે. 2013માં આવેલા ફાઇલિન ચક્રવાત દરમિયાન ઉપગ્રહ આધારિત આગાહીથી લોકોના સમયસર સ્થળાંતર થવાથી હજારો જીવ બચ્યા હતા. આ ઉપરાંત ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુલભ થઈ રહી છે. હવે નિષ્કર્ષની વાત કરીએ તો કહી શકીએ કે અંતે એવું લખી શકાય કે અંતરિક્ષમાં સફર કરતા સપનાઓ હવે ગ્રામીણ વિકાસનું હકીકત બની રહ્યા છે, કારણ કે ISROના પ્રયાસોથી ટેકનોલોજી માત્ર વૈજ્ઞાનિક પ્રગતિ માટે નહીં, પરંતુ ગ્રામ્ય ભારતના સર્વાંગી વિકાસ માટે પણ ઉપયોગી સાબિત થઈ રહી છે. ચોક્કસથી તમને ગમ્યો હશે અને તમારી મેન્સની તૈયારીમાં ખૂબ જ અનુરૂપ થયો હશે. જય હિન્દ, જય ભારત.